મજામાં બાળકો? સંકલનની તૈયારી શરૂ થઈ ગઈ? સૂત્રો તૈયાર થઈ ગયા છે? થઈ જ ગયા હશે બધાને. ઓકે, થઈ ગયા છે ને? આજ નવા 4 સૂત્ર પહેલાં લખું છું, પછી દાખલા શરૂ કરું છું. જોજો. પહેલું સૂત્ર tan(x). શું થશે ટેનનું સંકલન? log માનાંક sec(x). પ્લસ સી તો હોય જ બધે હો. બીજું સૂત્ર cot(x). log માનાંક sin(x). ત્રીજું સૂત્ર sec(x). log માનાંક sec(x) પ્લસ tan(x). અથવા આનું બીજું સ્વરૂપ છે log માનાંક tan π/4 પ્લસ x બાય 2. ઓકે, અને છેલ્લું આજ માટે અત્યાર માટે છેલ્લું cosec(x). log માનાંક cosec(x) માઇનસ cot(x). એનું બીજું સ્વરૂપ છે log માનાંક tan x/2. પ્લસ સી તો બધે હોય જ. જો 4 ત્રિકોણમિતિ સ્વરૂપ લખેલા છે. ટેનનું log માનાંક sec, કોટનું log માનાંક sin, સેકનું log માનાંક sec પ્લસ tan અથવા log માનાંક tan π/4 પ્લસ x/2, કોસેકનું log માનાંક cosec માઇનસ cot અથવા log માનાંક tan x/2. આ 4 સૂત્ર તૈયાર કરી દો. હવે આપણે 7.2માં 2 દાખલા જૂની રીતના છે એ પહેલાં લઈશું, અને પછી ચલ પરિવર્તન અથવા આદેશ. ગયા લેક્ચરમાં મેં કીધું હતું ચલ પરિવર્તનની રીત અથવા આદેશની રીત કહેવાય, એના દાખલા લઈશું. બરાબર છે? પહેલાં 4 સૂત્ર તૈયાર કરી દો. હવે જુઓ, આ 7.2નો 7મો દાખલો. રીત બરાબર જોજો. હું જે કહે આ તમને ઘણી બધી જગ્યાએ બહુ જ ઉપયોગમાં આવશે. આ પ્રકરણમાં તો અનેક વખત આનો ઉપયોગ કરીશ. જો આ x+2 છે રૂટમાં, તો અહીંયા બાર x છે, એમાંથી આ વર્ગમૂળ લાવી દેવું છે. આ વર્ગમૂળની અંદર જે હોય અહીંયા બાર લાવવું છે. લાવવું એટલે બરાબર સાંભળજો, લાવવું એટલે આ જોઈએ છીએ, અને જોઈએ છીએ એટલે જોઈએ છીએ. તો પહેલાં તો હું લખી નાખીશ. હવે વિચારીશ કે આ x એ તો રકમમાં તો એટલે લખો, આ 2 નહીંથી અહીંયા મેં લખ્યા તો એનો અર્થ 2 ઉમેરું છું, તો 2 બાદ કરી દઈશ. અને આ રૂટ એટલે 1/2 ઘાત લખી નાખી. હવે આ 2 ભેગા રાખી આને ગુણાઈ દઉં, તો આ x+2ની 1 ઘાત, x+2ની 1/2, આધાર સરખો, ગુણાકાર કરું, ઘાતનો સરવાળો 3/2 ઓછા 2 ગુણ્યા x+2ની 1/2 ઘાત. હવે જુઓ, આ તો x⁻n નું સૂત્ર આવી ગયું. આપણે જોયા છેલ્લા લેક્ચરમાં આવે જ દાખલા. 1 ઘાત વધારી એનાથી ભાગી દઈશું. x⁻n+1/n+1. હા, x નથી, x+2 છે, એના વિકલનથી ભાગવું પડે, પણ x+2નું વિકલન તો શું થશે? 1, એટલે કંઈ ભાગવાની જરૂર નથી. એ જ રીતે અહીંયા x+2ની 1/2 ઘાત છે, 1 વધારું 3/2, એનાથી ભાગી દઈશું. આ x+2ના વિકલનથી ભાગવાના પડે, એનું વિકલન તો 1 થાય, એટલે કંઈ જરૂર નથી. અને સૂત્ર મૂકે છે એટલે પ્લસ સી. આ છેદનો છેદ અંશમાં, આ છેદનો છેદ અંશમાં પ્લસ સી. થઈ ગયો દાખલો. ખ્યાલ આવે? આવો જ બીજો દાખલો છે, દાખલા નંબર 11.
જો આ ગુણાકારમાં હતું વર્ગમૂળ, આ વર્ગમૂળ ભાગાકારમાં છે. રીત એની એ જ, વર્ગમૂળમાં જે હોય એ લાવવું પડે. પહેલાંમાં એમ કહેવાય કે ગુણાકારમાં લાવવું પડે બાજુમાં, આમાં એમ કહેવાય કે અંશમાં લાવવું પડે. તો જો મારે અંશમાં x વત્તા 4 જોઈતા હોય તો શું કરવાનું? તો ફરી મેં કીધું એ જોઈએ છીએ લખી નાખવાનું પહેલાં. હવે વિચારવાનું કે આ x છે, ઓકે x તો છે જ રકમમાં, તો એનો અર્થ આપણે 4 ઉમેરીએ છીએ તો 4 બાદ કરી દઈશું. અને આ રૂટ એટલે 1/2 ઘાત બતાવી દો. અલગ કરું છે તો આ x વત્તા 4 એના છેદમાં x વત્તા 4 ની 1/2 માઇનસ 4 એના છેદમાં x વત્તા 4 ની 1/2 ઘાત. આ 1 ઘાત ભાગ્યા 1/2 ઘાત તો ઘાતની બાદ બાકી થઈ ગયા એટલે 1 ઓછા 1/2 તો 1/2 ઘાત રહેશે. આ 4 અચળ છે, આગળ લખું. આ x વત્તા 4 ને અંશમાં લખું તો ઘાત માઇનસ લખવાની, આ માઇનસ 1/2. સૂત્ર આવી ગયું છું, 1 ઘાત વધારું 3/2 એનાથી ભાગી દો. આનું વિકલન 1 થાય એટલે એનાથી ભાગવાની જરૂર નથી. એ જ અહીંયા 1 ઘાત ઉમેરીએ, માઇનસ 1/2 પ્લસ 1 એટલે પ્લસ 1/2 એનાથી ભાગી દે. આનું વિકલન થાય 1 એટલે એનાથી ભાગવાની જરૂર નથી. આ છેદનો છેદ અંશમાં તો આ 2/3, આ છેદનો છેદ અંશમાં 4 × 8. હવે જુઓ, આ પ્રકરણમાં એક સરસ વસ્તુ હોય, મેં તમને આગળ બી એક જગ્યાએ કીધું છેલ્લા લેક્ચરમાં, કે રીત બદલાવું તો જવાબનું સ્વરૂપ છે એ જુદું દેખાય. એવું જ કોઈ એક રકમ હોય એ જુદી જુદી 2 થી 3 રીતે થતું હોય, ઘણી રકમ તો 4 રીતે થતી હોય છે. આપણે કોઈ પણ એક રીતે ગણવાનું હોય. એટલે આ પ્રકારના દાખલા જે છે એ તમે ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકમાં જુઓ અને જુદી રીત હોય, આદેશ લીધેલા હોય તો થાય આદેશથી. હમણાં આદેશની રીત શીખવાડું જ છું. પણ આ દાખલા આપણને આ રીતથી સહેલા પડે. અને બીજું કે નોર્મલી આ બધા પૂછાય છે બી MCQમાં, એટલે 1 માર્કના દાખલા છે. જેટલા ઝડપથી ઓછા સ્ટેપથી થાય એટલા સ્ટેપથી કરવાનું શીખવાનું છે. બરાબર છે? જુઓ આટલું. ઓકે, જુઓ 7.2 એનો ચોથો દાખલો. હવે અહીંયાથી આદેશની રીત અથવા ચલ પરિવર્તનની રીત એ શીખવાડું છું. આમાં શીખવાનું ખાસ આદેશ છે કે આદેશ રકમમાંથી કોના માટે લેવાનો. જુઓ અહીંયા sin x × sin of cos x, આ ચોથો દાખલો. આદેશ હું લઈશ cos x માટે. જુઓ cos x બરાબર t આદેશ. ઓકે, આ આદેશ લઈએ એનું વિકલન કરવાનું છે. તો કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ. હવે આ એક્સ છે તો એની બાજુમાં dx લખવાનું. ટીનું વિકલન 1 એની બાજુમાં dt લખવાનું. નોર્મલી વિકલન આપણે શું લખીએ? કોસનું માઇનસ સાઇન એક્સ સામે ટીનું dt/dx. તો આ dx આ બાજુ પક્ષાંતર, એવું સમજી લ્યો. ખરેખર એવું નથી હો, એ dt/dx લખીને પક્ષાંતર નથી કરતા, પણ સમજવું આમાં ચાલે કે dt/dx, dx આ બાજુ લઈ લીધા. સીધું એમ કહેવાય કે આ x છે તો ત્યાં dx લખવાનું, ટીનું વિકલન 1 કરીને ત્યાં dt લખવાનું. હજુ તો શરૂ જ થાય છે. 10-20 દાખલા એક ધારા આવા જ ગણવાના છે, એટલે હમણાં ક્લિયર થઈ જશે બધું. હવે અહીંયા જુઓ sin x છે તો આ sin x dx માઇનસ સામે જવા દો dt. તમે જોઈ શકો રકમમાં આ sin x અને dx એના બદલે શું આવી ગયું? માઇનસ dt. sin x dx એના બદલે શું મૂકી શકાય? માઇનસ dt. એ રકમમાં મૂકી દઈશ. સાઇન, આ કોસ માટે આપણે t આદેશ લીધો એટલે t, અને આ sin x × dx એના બરાબર માઇનસ dt. જો ચલ ફરી ગયો, આ ચલ x હતો શું થઈ ગયો? t થઈ ગયો. એટલે આ dxનું શું થઈ ગયું? dt. એટલે કહેવાય ચલ પરિવર્તનની રીત. એના માટે આદેશ લઈએ છીએ એટલે કહેવાય આદેશની રીત. જે નામ બોલવું એ બોલી શકાય, બોલવાનું છે જ નહીં, આપણે ગણવાનું છે. ઓકે, હવે જુઓ સાઇનનું સંકલન. આ માઇનસની નિશાની તો આગળ. સાઇનનું સંકલન બોલો. માઇનસ કોસ, તો આ માઇનસ માઇનસ
પ્લસ કોસ પ્લસ સી. અને છેલ્લું આ સૂત્ર મૂકી દઈએ સંકલનનું, એટલે આપણે જે આદેશ લીધો છે ટી, એની કિંમત મૂકી દેવાની. ટી કોના માટે લીધો છે? કોસ એક્સ માટે. બોલો ખ્યાલ આવે છે? આ થઈ ગયો. જો તો આ કહેવાય આદેશ અથવા ચલ પરિવર્તન. આવા જ દાખલા આજે લેવાના છે આપણે. ક્રમ હું ગોઠવીશ દાખલાનો, તમને ખ્યાલ જ છે. ઓકે, જોજો અહીંયા એક્સ બરાબર હું ટી સ્ક્વેર આદેશ લઈશ. આ રૂટ છે ને, તો સામે સ્ક્વેર લઈ લીધો. આ ઘનમૂળ હોય ને, તો સામે ઘન લેવાનો. આપણે અપૂર્ણાંક ઘાત દૂર કરી દેવાની. આદેશ એ રીતે લેવાનો. આદેશ છે ખરેખર એક્સ બરાબર આદેશ લેવાનો, એવો અર્થ છે. તો આ ટીનો સ્ક્વેર લેવાનું કારણ આ વર્ગમૂળ. જો ઘનમૂળ હોત ને તો ટી ઘન લેત. રકમમાં જેટલા અપૂર્ણાંક ઘાત હોય સામે એટલી આપણે ઘાત લઈ લેવાની. એટલે કિંમત મૂકવાથી અપૂર્ણાંક ઘાત નીકળી જાય. જો આ એક્સની કિંમત અહીંયા ટી સ્ક્વેર મૂકવું તો ટી સ્ક્વેરનું વર્ગમૂળ ટી. હવે ટી મૂકું તો રૂટ ટી આવે, એટલે સ્ક્વેર લઈ લીધો. ક્લિયર? અપૂર્ણાંક ઘાત દૂર કરી દેવાની, એટલી ઘાત સામે આદેશમાં લઈ લેવાની. હવે આપણી રીત શું કે આદેશ લઈએ એનું વિકલન. એક્સનું 1 એટલે ડીએક્સ, ટી સ્ક્વેરનું 2t ડીટી. તો આ ડીએક્સ બરાબર શું આવી ગયું? 2t ડીટી. તો આ ડીએક્સની કિંમત મૂકી દઉં 2t ડીટી. એક્સની કિંમત મૂકીશ ટી સ્ક્વેર, એટલે આ રૂટ એક્સ છે ટી થઈ જાય. જુઓ 2t dt. આ છેદમાંથી ટી સામાન્ય લઈ લો, t -1. આ ટી જશે તો 2 અચળ 12 1 dt. તો આ સૂત્રનું સ્વરૂપ આવી ગયું 1/x. 1/t -1 એટલે શું થઈ ગયું? 1/x. 1/x નું સૂત્ર તૈયાર કરી નાખ્યું. બોલો સૂત્ર. ચલો 1/x નું સંકલન 2 log માનાંક x. 1/x નું log માનાંક x. અને આ સૂત્ર મૂકો એટલે પ્લસ છે. આ x નથી, t -1 છે, એનું વિકલન કરવું પડે. t નું 1 અને 1 નું 0. ટૂંકમાં વિકલન 1 થાય એટલે 1 થી ભાગવાની જરૂર નહીં. છેલ્લું સ્ટેપ, t ની કિંમત x બરાબર ટી સ્ક્વેર છે, તો t એટલે રૂટ x. આ થઈ ગયો જવાબ. બારમો દાખલો. જોજો, આ રકમ છે x ઘન ઓછા 1 એનું ઘનમૂળ છે. તો આ એક્સની 5 ઘાત છે ને, એને x ઘન ઇન્ટુ એક્સ સ્ક્વેર લખી શકાય. શા માટે? તો મેં આ સ્વરૂપ લખ્યું. એક્સનો ઘન છે એટલે 12 મેં એક્સનો ઘન લીધો. આ જે છે એક્સ ઘન -1, એના માટે ટી આદેશ લેવાનો છે. હવે તમે રેફરન્સ બુકમાં કે ટેક્સ્ટ બુકના ઉદાહરણમાં જો આદેશ ટી જોઈએ ને, લેવાય ટી, કંઈ વાંધો નથી એમાં. બરાબર છે, ટી લઈ શકાય. પણ મને પૂછો એટલે હું કહીશ ટી ઘન. શું કામ? તો હું એવું કહીશ કે આ જેટલી અપૂર્ણાંક ઘાત છે ને એ હું દૂર કરી દઈશ. એટલે મેં આદેશ શું લીધો? ટી ઘન. વિકલન કરો 3x² dx. એક્સ ઘનનું 3x², 1 નું 0 એટલે ત્યાં dx. ટી ઘનનું 3t² dt. તો આ 3 જશે. તમે જુઓ x² dx આવી રહ્યું, x² dx એ t² dt આવી ગયો. એટલે હવે કિંમત મૂકી દઈશ બધે. જો આ x ઘન -1 એના બરાબર ટી ઘન મૂકવું એટલે એનું ઘનમૂળ શું થઈ ગયું? ટી. આ x ઘન બરાબર આ x ઘન, તો આ 1 સામે જવા દો, તો x ઘન બરાબર થશે ટી ઘન +1 થઈ ગયું. અને આ x² dx તો આ t² dt. હવે તમે અહીંયા જોઈ શકો કે આ t² ઇન્ટુ ટી છે એટલે ટી ઘન થયા. એ અંદર ગુણાઈ દઉં તો t ની 6 ઘાત પ્લસ ટી ઘન dt. તો સૂત્ર આવી ગયું. જો
ટીની 7 ઘાત ભાગ્યા 7 4 ઘાત ભાગ્યા 4 પ્લસ સી થઈ ગયું સૂત્ર. છેલ્લે ટીની કિંમત મૂકવી છે. જો આ એક્સ ઘન ઓછા 1 બરાબર ટી ઘન છે તો અહીંયા નીચે લખું ટી બરાબર તમને ખ્યાલ આવે એક્સ ઘન ઓછા 1 એનું ઘનમૂળ. આ કિંમત અહીંયા મૂકું છું. એક્સ ઘન ઓછા 1 એનું ઘનમૂળ અને એની 7 ઘાત, તો 7ની ઘાતનો ગુણાકાર થાય એટલે 7/3. એ જ રીતે એક્સ ઘન ઓછા 1 એનું ઘનમૂળ અહીંયા મૂકું ટીના સ્થાને, એની 4 ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 4/3. આ તો ખાલી કિંમત બતાવી આના પરથી ટીની. બોલો ખ્યાલ આવે છે? હવે આદેશની રીત શરૂ કરીએ ને. 2-5 દાખલા ગણશો ને એટલે તમને પહેલો પ્રશ્ન થશે. આ બધાને થશે જ આ પ્રશ્ન કે સર અમને કેમ ખબર પડે. જો એક માહિતી આપું છું, થોડુંક તો આ પ્રેક્ટિસથી જ શીખવાનું છે. પ્રેક્ટિસ કરશો એટલે રકમ જોઈને અંદાજ આવી જશે કે આ આદેશ લેવાય. અને આપણે આદેશની રીત પૂરું કરશું ત્યાં સુધીમાં તમને લગભગ મોટા ભાગનાને ખબર પડી જશે કે આ રીતથી આદેશ લઈએ છીએ. છતાં શરૂઆતમાં એક માહિતી આપું છું કે જનરલ વિચારવાની રીત શું છે આદેશની, કોઈ પણ રકમ માટે, 1-2 નહીં. આ રકમ જુઓ ને તમારે, તો રકમમાંથી તમારે એવું કંઈક વિચારવાનું કે જેનું વિકલન પાછું રકમમાં આપેલું હોય, કે જેનું વિકલન કરીને જે આવે ને એ પાછું રકમમાં હોય. કહેવાનો મતલબ તો કે જો અહીંયા રકમમાં કોસ હતું, આ રહ્યું સાઇન ઓફ કોસ એક્સ છે, કોસનું વિકલન વિચારો, માઇનસ સાઇન એક્સ, તો કે આ સાઇન આપેલો છે. એટલે રકમની એવી કોઈ વસ્તુ કે એનું વિકલન કરવાથી જે આવે એ પાછું રકમમાં હોય, એના માટે આદેશ લેવાય. આ નોર્મલ નિયમ કીધો મેં, જનરલ વિચારવાની પદ્ધતિ. બાકી તો પ્રેક્ટિસથી જ ખબર પડશે. અહીંયા જુઓ, તમે કહેશો અહીંયા ક્યાં એવું કાંઈ છે એવું કાંઈ. આ જે છે રૂટ એક્સ અને એક્સ, જો અહીંયાથી હું રૂટ એક્સ કોમન લઈ લઉં તો બહાર રૂટ એક્સ આવે અને કૌંસમાં આવે રૂટ એક્સ -1. તમે વિચારો રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ રકમમાં હતું જ. મેં અહીંયા સાદુરૂપ નથી આપ્યું, એ રેફરન્સ બુક કે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ હોય ને તો એ આપે. અહીંયાથી રૂટ એક્સ કોમન લે, રૂટ એક્સ -1 આવે ને પછી રૂટ એક્સ બરાબર ટી આદેશ લે. ઓકે, એટલે અહીંયા છે જ એવું કે રકમમાં રૂટ એક્સ છે અને પછી 1/√x છે, તો કે રૂટ એક્સનું વિકલન 1/2√x થાય. એટલે ખબર પડે કે રૂટ એક્સ બરાબર ટી, એટલે એક્સ બરાબર શું થઈ ગયું? t². જો આવી રહ્યું દેખાય તો બતાવી દઉં. આ રૂટ એક્સ કોમન, આ 1/√x -1 થઈ ગયું. આ જુઓ રૂટ એક્સ -1, આના માટે ટી આદેશ લ્યો, આવી રહ્યું વિકલન 1/2√x આવી ગયું. એકડો બગડો નહીં જોવાનો, અચળ નહીં જોવાનો, વિધેય જોવાનું, આવી ગયું રૂટ એક્સ. એટલે રકમમાં એવું છે કે જેનું વિકલન પાછું રકમમાં છે એના માટે ટી આદેશ. એટલા એક્સ બરાબર t², રૂટ એક્સ બરાબર ટી, તો એક્સ બરાબર શું થઈ ગયું? t². આ ત્રીજો દાખલો જુઓ. આ એક્સ ઘન ઇન્ટુ x² અહીંથી છૂટા પાડ્યા આ સ્વરૂપને ધ્યાનમાં રાખીને. તો એક્સ ઘનનું વિકલન વિચારો તમે, એક્સ ઘન -1નું વિચારો કે એક્સ ઘનનું વિકલન સરખું જ થાય. એક્સ ઘન -1નું વિકલન શું થયું? 3x². આ એક્સ ઘનનું વિકલન શું થાય? 3x². તો આ અથવા આ જે વિચારો હોય એનું વિકલન x² થાય. આવી રહ્યું રકમમાં x². એટલે એક્સ ઘન માટે આદેશ લીધો છે. આ નોર્મલી વિચારવાની પદ્ધતિ આપું છું. તમે એવું ના માની શકો કે દરેક દાખલામાં તમને પહેલેથી જ આમ ખબર પડી જાય. ખબર પડે પણ 25-50 દાખલાની પ્રેક્ટિસ કરીએ ને પછી સ્વરૂપ પકડાઈ જાય. ત્યાં સુધી તો જરાક મહેનત કરીને કરવું જ પડે કે ભાઈ આવી રકમ છે, વિકલન આદેશ આ લેવાય, આવી રકમ છે, આદેશ આ લેવાય. ધીમે ધીમે થશે. આ 4 દાખલા ચલાવું તમે પૂછો કે સર અમને કેમ ખબર પડે, તો એ ના પડે, ધીમે ધીમે પડશે, મહેનત કરશો એટલે. અને એટલે જ આ પ્રકરણ સારું છે. ઓકે, થોડું મહેનત કરવી જ પડે. જોઈ લો, પછી આગળ લઈએ. જો આગળનો દાખલો, ટેન્શન ના લેતા, સરસ દાખલા છે, 2 વાર શાંતિથી ગણશો, સરસ આવડી જશે. જુઓ, હમણાં ધીમે ધીમે આદેશનો ખ્યાલ આવવા માંડે. જો હવે તમે ક્લાસમાં બેઠા હો તો આ દાખલામાં હું તમને પૂછું 3-4 દાખલા ગણાવીને કે તમે વિચારીને મને જુદા જુદા જવાબ આપો, ભલે ખોટો પડે જવાબ, કે આદેશ કોના માટે લેવો જોઈએ. જો તમારામાંથી ઘણા બધાને લાયક થઈ ગયા હશે, અત્યારે મારી સામે નથી એટલે જવાબ નહીં આપી શકો. આવી રહ્યું જુઓ, 2 + 3x ઘન, આનું વિકલન કરો, 2 નું 0, 3 અચળ, x ઘનનું 3x²,
एक्स स्क्वेर आई गयो। खाली स्वरूप जोवानुं, अचळनी तो चिंता ज नथी करवानी। तो आ 2 + 3x³ बराबर टी आदेश। तो आ वखते टी ज लईश, कारण घन पूर्णांक घात छे, टी घन लखाय। आ जो घनमूळ होत ने तो सामे हूँ घन कर देत, ये फरजियात नथी, आ तो मारी आदत छे। हवे आनुं विकलन 2 નું 0, आ 3 x³ નું 3x² એટલે आ बाजू dx, सामे t નું 1 dt। तो जो आ x² dx dt, आ 3 3 9 सामे जवा दो। हूँ एटले ना पाडું કે અચળની चिंता नहीं करवानी, कारण के तो ना जोईता होय, अहींया नथी 9 तो सामे छेदमां जता रहीए। ओके, हवे जो आ किंमत मूकी दे, आना स्थाने t मूकूं एटला 1/t घन। आ x² dx एनी किंमत dt भाग्या 9 थई गई। तो आ 1/9 तो अचळ, आ t घन ने अंशमां लखूं तो -3 घात। હવે તો તમને આવડે છે, 1 ઘાત વધારો -3 + 1 એટલે -2, એનાથી ભાગી દો +c। તો આ માઇનસ પ્લસ માઇનસ આગળ 9 દુ 18, આને છેદમાં લખું તો t² થઈ જાય, અને ટીની કિંમત મૂકી દઈ। આ 1 અહીંયા ભેગો કરી દો, ટી એટલે 2 + 3x³ અને એનો સ્ક્વેર થઈ ગયું। आ +c तो होय ज, एनी चिंता नहीं। ख्याल आवे? e⁻tan 1x। विचारो आदेश घणा बधाने ख्याल आई गयो, बोलो। आ tan 1x નું વિકલન શું થાય? 1/1 + x² આવી રહ્યું। તો આ tan 1x બરાબર t આદેશ। આનું વિકલન કરવું એટલે 1/1 + x² dx, t નું 1 dt। તો I બરાબર e⁻t, આ t ધારીએ મૂકી દઈએ, dx/1 + x² એટલે dt મૂકી દો। e⁻t નું સંકલન e⁻t, t ની પાછી કિંમત મૂકી દો। બોલો, છે સહેલું? ધીમે ધીમે ખ્યાલ આવે છે? टू cos x -3 sin x 6 cos x + 4 sin x। आ छेद छे, जो एना बराबर t आदेश, कारण आ साइन नु विकलन cos थाय, cos नु माइनस साइन थाय। आ 6 cos नु माइनस sin x + 4 साइन नु विकलन cos x dx dt। आमांथी 2 सामान्य निकळे छे, जुओ तो ए 2 सामान्य लई लो અને ગોઠવી દઉં તો આ 2 cos x પ્લસ છે પહેલાં, પછી આ -3 sin x dx બરાબર dt। તો આ 2 cos -3 sin x dx dt ભાગ્યા 2। आ 2 cos -3 sin dx एनी कीमत आई गई dt भाग्या 2। आ कीमत रकम में मूकी दो तो पहलू तो 1/t, आना माटे t धारेलो छे एटले t मूकी दीधो, आना माटे dt/2 मूकी दो। आ 1/2 तो अचळ छे, आ t નું સંકલન log માનાંક t + c। t એટલે 6 cos + 4 sin। बोलो, ख्याल आवे? आ एक बार फरीथी जोजो, आ छेद छे, आ छेद
એના માટે ટી લીધો, 6 કોસનું માઇનસ સાઇન, સાઇનનું કોસ, 2 સામાન્ય, 2 છેદમાં, તો આ જે છે એ dt/2 થઈ ગયું. આ 1/t અને આ dt/2, 1/tનું લોગમાનાંક ટી કિંમત મૂકી દીધી. હવે જોજો અહીંયા કદાચ આ જવાબ જે છે 2 કોમન કાઢ લઉં તો શું વધે? 3 cos +2 sin +c વધે. 2 કોમન લઈ લઉં તો એ 2 કોમન લીધા ને, આગળ લોગ છે ને એને હું કહીશ જાદુથી ઉડી ગયા, ચાલે, નીકાળી દઉં તો. કઈ રીતે પછી કહીશ, હજુ તો સંકલન શરૂ જ કર્યું. આગળ કહીશ કે આ લોગમાં અચળ હોય ને એ છેદમાં ભાગાકારમાં આવે કે અહીંયા આગળ ગુણાકારમાં આવે ને તો એ નીકાળી દો તો ચાલે. એની ડિટેલ સમજૂતી પછી આપું છું, ઘણી બધી જગ્યાએ આવે છે આ, એ ત્યાં સમજાવું છું. અત્યારે ખાલી માહિતી આપી દીધી. કાંઈ 2 છે એ સામાન્ય લઈ લઉં તો 3 cos +2 sin થાય, તો 3 ગુણ્યા આવે છે અને આગળ લોગ છે. લોગના ગુણાકારમાં હોય, લોગમાં વિધેયના ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય ને અચળ સીધો દૂર કરી દો, ચાલે. એકદમ ડિટેલમાં પછી, હજુ શરૂઆતમાં નહીં, અત્યારે ખાલી આદેશ લેતા શીખો. ઓકે. અને બીજી એક માહિતી આપું, દરેક રકમ હોય ને તમારી પાસે ટેક્સ્ટ બુકમાં, એની બાજુમાં આદેશ લખી રાખો ને તોય ચાલે કે આ tan ઇન્વર્સ x, તો કે t આદેશ. આ રકમ જુઓ તો કે 6 cos + 4 sin = t આદેશ. કોઈ અહીંયાથી જ 2 કોમન લઈ લ્યો તો 3 cos +2 sin બતાવે, 2 અચળ તો બહાર રહ્યા, પછી આદેશ લ્યો તો સીધો જવાબ આવશે. તો આની બાજુમાં લખી રખાય 3 cos +2 sin = t આદેશ. આ રકમ જુઓ તો આની બાજુમાં લખ્યું હોય 2 + 3x3 = t આદેશ. ટેક્સ્ટ બુકમાં લખી રાખો તો બીજી વાર જ્યારે ગણો ને ત્યારે ખાલી આદેશ વાંચી લેવાના, પ્રેક્ટિસ કરો તે વખતે. કારણ કે આદેશના દાખલામાં જુઓ શેના માટે આદેશ લેવો ને એ ખ્યાલ આવે ને પછી કશું જ નહીં હોય, દાખલા સાવ સહેલા હશે. તો આવું બી કરી શકાય. ઓકે, જોજો 25મો દાખલો. આ 1/cos², 1 - tan², તો આ 1/cos² ના અંશમાં લખું તો sec²x થશે. આ 1 - tan x એના બરાબર t આદેશ. શા માટે જુઓ, ખ્યાલ આવી ગયો? tanનું વિકલન sec² છે રકમમાં. આ tanનું વિકલન sec²x dx, આ tનું 1 dt, 1નું તો 0, તો પછી આ sec²x dx આ માઇનસ આવે. જો આ કિંમત મૂકી દઉં, sec²x dx, આ 1 - tan x એટલે t મૂકું તો આ t², આ માઇનસ આગળ અને આ t² ના અંશમાં લખું એટલે t ની -2 ઘાત. એક ઘાત વધારવું, પ્લસ કરું એટલે -1, એનાથી ભાગી દઉં +c. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને આ t ની -1 ઘાત છે, છેદમાં લખું તો માઇનસ માઇનસ પ્લસ, t નથી દેખાતો ને, આ t ની -1 ઘાત 1/t, t ની કિંમત મૂકી દો 1 - tan x. બોલો, ખ્યાલ આવે? 26. જોજો આદેશ √x = t આદેશ. શા માટે √x જુઓ જો, √x નું વિકલન 1/2 √x, આવી રહ્યો છેદમાં √x, 1/2 √x dx, 1નું t dt, તો dx/√x, આ 2 સામે જવા દો 2 dt. આ કિંમત રકમમાં મૂકી દો cos, આ √x એટલે t અને dx એટલે dx/√x એટલે આ 2 dt થઈ ગયું. 2 અચળ, કોસનું સંકલન sin t + c, t ની કિંમત મૂકી દો 2 t એટલે √x + c. ખ્યાલ આવે છે? હવે તો ધીમે ધીમે ખબર પડવા માંડી ને બધાને.
31 sin x dx 1 પ્લસ cos x નો સ્ક્વેર જો આ 1 પ્લસ cos x એના માટે t આદેશ શા માટે તો કે 1 નું 0 cos નું માઇનસ સાઇન આ રહ્યું વિકલન 1 નું 0 cos નું માઇનસ સાઇન x dx આ સામે t નું 1 dt તો sin x dx માઇનસ dt થશે કિંમત મૂકી દો આ sin x dx એટલે માઇનસ dt આ 1 પ્લસ cos x એટલે t હાલ જ જોયો આવો દાખલો આનું આવ્યું છું છે આ માઇનસ ટીની -2 ઘાત અંશમાં લખો એટલે સંકલન એક ઘાત વધારો એટલે -1 એનાથી ભાગ્ય પ્લસ સી આ માઇનસ માઇનસ પ્લસ અને આ છેદમાં લખો એટલે 1/t આ ઘાત પ્લસ થઈ ગઈ ટીની કિંમત 1 પ્લસ cos x પ્લસ સી થોડા દાખલા શાંતિથી જોશો અને ગણશો એટલે આદેશ ખ્યાલ આવવા મળશે 100% ઓકે જોઈ લેજો હવે જો 37મો દાખલો તમે કહો છો આમાં આદેશ શું થાય ઘણાને ખ્યાલ આવી ગયો હશે આના બરાબર ટી આદેશ જો આનું વિકલન tan ઇનવર્સ x નું 1/1 પ્લસ x સ્ક્વેર 1/1 પ્લસ x સ્ક્વેર x ની 4 ઘાતનો સ્ક્વેર એટલે x ની 8 ઘાત પણ x નથી આ શું છે x ની 4 ઘાત છે x ના બદલે તો x ની 4 ઘાતનું ફરીથી 4x ઘન dx t નું 1 dt આટલું તો સીધું આવડે અહીંયા d/dx x ની 4 ઘાત લખવાની જરૂર નહીં તો જુઓ આ x ઘન dx અપોન 1 પ્લસ x ની 8 ઘાત dt આ 4 સામે જવા દો એટલે ભાગ્યા 4 આ સામે છેદમાં જતા રહ્યા આ કિંમત મૂકો જુઓ પહેલાં તો આ t મૂકી દઉં તો sin t આ x ઘન dx અપોન 1 પ્લસ x ની 8 ઘાત આવી રહ્યું dt ભાગ્યા 4 જુઓ ખ્યાલ આવે છે આ 1/4 તો અચળ સાઇનનું સંકલન માઇનસ cos t ટીની કિંમત tan ઇનવર્સ ટૂંકમાં તમે જુઓ આદેશની રીતમાં આદેશ લઈને વિકલન કરવાના દાખલા છે રકમમાં કિંમત મૂકીશ ને પછી તો સીધું સંકલનનું સૂત્ર આવી જશે કશું જ નથી આદેશમાં ખાલી શું આદેશ લેવાનો એટલું જ શીખવાનું જુઓ આદેશ પછી તો આખું અહીંયા વચ્ચે વિકલન આવે અને કિંમત મૂકવું એટલે તો પછી સીધું સૂત્ર આવી જાય દરેક દાખલામાં જુઓ ખ્યાલ આવે છે અને બીજું અત્યારે મેં જે ગણાવ્યા દાખલા એમાંથી ઘણા બધા દાખલા ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે પૂછી શકાય એવું નહીં કહેતો પૂછાઈ ગયા છે ઓકે એટલે જરા ધ્યાનમાં રાખજો આ 38 જો આ રકમ ખ્યાલ આવે રકમ જોઈને x ની 10 ઘાત 10 ની x ઘાત t આદેશ આ છેદ માટે t આદેશ લઈ લો એનું વિકલન જુઓ 10 x ની 9 ઘાત દેખાય અહીંયા a રેઝ ટુ x નું સૂત્ર 10 એટલે a ગણવાનો સંખ્યા એટલે a રેઝ ટુ x નું સૂત્ર a રેઝ ટુ x ઇન્ટુ log dx dt થઈ ગયું આ જો આખો અંશ dt
અને છેદ ટી, તો આનું સંકલન લોગ માનાંક ટી પ્લસ સી લોગ માનાંક ટી એટલે એક્સની 10 ઘાત 10ની x ઘાત પ્લસ સી. હા જોજો, આ રકમ પેપરમાં પૂછ્યું હોય ને, સેજ સુધારવાની, થોડીક સારી લાગે રકમ. આ બધું MCQ માટે છે. આ બી પૂછાઈ ગયેલી છે, ઘણી બધી પૂછાઈ ગઈ છે, આ પણ પૂછાઈ ગઈ છે. રકમ આ રીતે આપવાની. ઓકે, રીત એ જ થાય. એક્સની 10 ઘાત 10ની x ઘાત ટી આદેશ 10 એક્સની 9 ઘાત a રેઝ ટુ x ઇન્ટુ log a dx dt. એટલા 10 સામાન્ય લેવા પડે. 10 સામાન્ય લઉં, એક્સની 9 ઘાત 10 dx dt. બોલો, ખ્યાલ આવી ગયો? 10 સામાન્ય લીધા એટલે એક્સની ઘાતમાં 10ની ઘાતમાં x હતા, એમાંથી એક ઘાત બાદ થઈ ગઈ એટલે 10ની x માઇનસ 1. તો આ એક્સની 9 ઘાત 10ની x માઇનસ 1 log 10 dx dt ભાગ્યા 10. જો અંશ આવી ગયો. આ અંશ dt ભાગ્યા 10 અને આ છેદ ટી. આ 1/10 log માનાંક ટી પ્લસ સી 1/10 log માનાંક આ ટીની કિંમત મૂકી દેવાની. મૂકી જ દઉં, ચલો. એક્સની 10 ઘાત તો થોડીક સારી રકમ બને. ખ્યાલ આવે છે? આ રકમ જ્યારે પૂછવું હોય ને ત્યારે આ રીતે પૂછાય. ખાલી 10 નીકાળી દેવાના છે. થોડોક સારો દાખલો થઈ જાય. ઓકે, જો ઉદાહરણ 5નો ત્રીજો 10 રૂટ એક્સ બરાબર ટી આદેશ. જો કારણ 10નું વિકલન સેક સ્ક્વેર અને રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ બંને છે અહીંયા. એ વિચારીને 10 રૂટ એક્સ બરાબર ટી આદેશ લીધો. એટલે હવે વિકલન કરીએ. 10નું સેક સ્ક્વેર રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ dx dt. પહેલાં 10નું વિકલન સેક સ્ક્વેર, પણ એક્સ નથી, રૂટ એક્સ. રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ dx dt. તો જુઓ, આ સેક સ્ક્વેર રૂટ એક્સ dx અપોન રૂટ એક્સ, આ 2 સામે જવા દો, 2 dt. હવે આ કિંમત રકમમાં મૂકી દઈએ. સેક સ્ક્વેર dx અપોન રૂટ એક્સ 2 dt. અને આ ટી મૂકું તો 10ની 4 ઘાત એટલે ટીની 4 ઘાત. આ બે અચળ, સંકલન તો સાવ સૂત્ર જ આવી ગયું. આ 2/5 ટી એટલે પાછું મૂકી દઈ 10 પ્લસ છે. બોલો, ખ્યાલ આવે છે? હવે છે ને, એક સ્વાધ્યાય 7.3 એનો દાખલા નંબર 24. એક આદેશની રીતની જ સરસ ઓલરેડી બોર્ડમાં 2-3 વખત પૂછાયેલી રકમ છે. આ રકમ MCQમાં પણ ચાલે અને 2 માર્કમાં પણ ચાલે. તો પછી એ અહીંયા રીતમાં જોડે લઈ લઉં છું. યાદ રાખજો બધા. 7.3 દાખલા નંબર 24 એ આદેશનો જ દાખલો છે. ખબર નહીં ત્યાં શું કામ મૂકેલો છે. જુઓ, આ આદેશ લેવાનો છે. e રેઝ ટુ x ઇન્ટુ x ટી આદેશ. e રેઝ ટુ x નું e રેઝ ટુ x, x નું 1, x e રેઝ ટુ x નું e રેઝ ટુ x dx dt. વિકલન કરી દીધું. ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું વત્તા બીજું પહેલાનું. આ e રેઝ ટુ x કોમન જુઓ,
થઈ ગયું. આ અંશ આવી ગયો જો ડીટી, તો કિંમત મૂકી દો. અંશ એટલે ડીટી કોસ સ્ક્વેર આ ટી. આ કોસ સ્ક્વેરના અંશમાં લખું તો સેક સ્ક્વેર ટી ડીટી. સેક સ્ક્વેરનું સંકલન ટેન ટી પ્લસ સી. ટીની કિંમત એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. સરસ દાખલો પૂછાઈ ચૂકેલો છે. આદેશ જ છે ને. જુઓ શા માટે અહીંયા છે મૂક્યો છે ખબર નહીં. એવું જ એક છે 23મો દાખલો 7.3નો છે. સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ડીએક્સ. જો આવો આપણે એક કર્યો આગલા લેક્ચરમાં, એવો જ દાખલો. આ સાઇન સ્ક્વેરના છેદમાં અલગ પાડું તો 1 કોસ સ્ક્વેર. આ કોસ સ્ક્વેરના છેદમાં અલગ લખું બે તો કોસ સ્ક્વેર જશે 1 સાઇન સ્ક્વેર થશે. આ કોસ સ્ક્વેર અંશમાં લખું તો સેક સ્ક્વેર અને સાઇન સ્ક્વેરના અંશમાં લખું તો કોસ એક્સ સ્ક્વેર થાય. આ સેક સ્ક્વેરનું સંકલન ટેન એક્સ. કોસ એક્સ સ્ક્વેરનું સંકલન માઇનસ કોટ એક્સ, તો માઇનસ માઇનસ પ્લસ કોટ એક્સ પ્લસ સી. તો આ પણ શા માટે 7.3માં છેલ્લે આપ્યો છે ખ્યાલ નથી. આપણે આ રીતમાં જોડે લઈ લીધો. ઓકે, કરી દો એટલું. જો આદેશની રીતના દાખલા પૂરા કર્યા. હજુ બીજા દાખલા છે પણ આદેશની રીતના જ છે. પણ શા માટે આવું કહું છું એ હમણાં તમને નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ આવી જશે. આ છેલ્લું 2-3 સૂત્રો લખાવું છું. આ સૂત્રો કદાચ ટેક્સ્ટ બુકમાં ના હોય તો ટેન્શન ના કરતા, સંકલન પ્રકરણમાં છે અને એમસીક્યુમાં બહુ મજાથી મૂકી શકાય. આમ તો બધે મૂકી શકાય છે પણ એમસીક્યુમાં તો ખાસ. ઓકે, જોજો. પહેલું સૂત્ર fxની n ઘાત ઇન્ટુ f ડેશ એક્સ ડીએક્સ. fxની n ઘાત ઇન્ટુ f ડેશ એક્સ ડીએક્સ. આનો અર્થ થાય થશે આ વિધેય એફ ડેશ એક્સ એટલે એનું વિકલન. તો કે વિધેય ગુણાકારમાં એનું વિકલન હોય તો વિધેયની એક ઘાત વધારીએ, એનાથી ભાગી દેવાનું. જો બતાવો. આ 1 log x નો સ્ક્વેર એના ગુણાકારમાં 1/x લખી શકાય. અછેદમાં x વિકલન કરો 1નું 0 log x નું 1/x. ટૂંકમાં 1 log x એનું વિકલન 1/x છે. ઘાત નહીં જોવાની હોય, n નહીં જોવાનો. આ વિધેય fx એનું વિકલન બાજુમાં આવી ગયું. આ 1 log x એનું વિકલન 1/x આવી ગયું. તો સૂત્ર એવું કહે છે વિધેયની એક ઘાત વધારી એનાથી ભાગી દેવાનું. તમારા સૂત્ર તૈયાર કરવાનો અત્યારે fxની n ઘાત ઇન્ટુ f ડેશ એક્સ ડીએક્સ. તો કે fxની ઘાત n+1 અપન n+1 પ્લસ સી. ક્લિયર? બીજું સૂત્ર f ડેશ એક્સ અપન fx લોગ માનાંક fx પ્લસ સી. એટલે કે જે વિધેય છેદમાં હોય અંશમાં એનું વિકલન હોય તો લોગ માનાંક fx છેદ f ડેશ એક્સ અપન fx લોગ માનાંક fx. એનું ઉદાહરણ એક ખાલી ઉદાહરણ બતાવું છું. ધારો કે છેદમાં છે કંઈક બોલો ને કોટ એક્સ. નહીં, સરસ રકમ લખું. ચલો
કોસ એક્સ પ્લસ સાઇન એક્સ અંશમાં છે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. જુઓ આ કોસનું વિકલન માઇનસ સાઇન, સાઇનનું વિકલન કોસ છે, છેદનું વિકલન અંશમાં છે તો એફ ડેશ એક્સ અપન એફ એક્સ લોગ માનાંક એફ એક્સ. ટૂંકમાં એફ ડેશ એક્સ અપન એફ એક્સ લોગ માનાંક એફ એક્સ. અને ત્રીજું સૂત્ર એફ ડેશ એક્સ અપન રૂટ એફ એક્સ તો 2 રૂટ એફ એક્સ પ્લસ સી. આનું ઉદાહરણ જુઓ. શું લખીશું વર્ગમૂળમાં બોલો? 10x લખું, અંશમાં લખું sec સ્ક્વેર એક્સ 2 રૂટ 10x. છેદમાં જે વિધેય વર્ગમૂળમાં, અંશમાં એનું વિકલન તો 2 ગુણ્યા વર્ગમૂળ. આ 3 સૂત્રના એક એક ઉદાહરણ મેં બતાવ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આ 3 સૂત્રના ઉપયોગ કરીને દાખલા કરાવીશ અને બાકી જે છે આગળ નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. હવે આજે આટલું ઘણું. 3 સૂત્ર જોઈ લો. એફ એક્સની એન ઘાત એફ ડેશ એક્સ તો એફ એક્સની n+1 અપન n+1 એનો અર્થ વિધેય એના ગુણાકારમાં એનું વિકલન તો વિધેયની એક ઘાત વધારી એનાથી ભાગી દેવાનું. એફ ડેશ એક્સ અપન એફ એક્સ તો લોગ માનાંક એફ એક્સ એનો અર્થ છેદમાં જે વિધેય હોય અંશમાં એનું વિકલન તો લોગ માનાંક છેદ. એફ ડેશ એક્સ અપન રૂટ એફ એક્સ તો કે 2 રૂટ એફ એક્સ એનો અર્થ છેદમાં જે વિધેય વર્ગમૂળમાં હોય અંશમાં એનું વિકલન હોય તો 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા છેદ. ઓકે, આ 3 સૂત્ર તૈયાર કરીને રાખો. શરૂઆતમાં મેં 4 લખાવ્યા હતા, બીજા 3, આજ 7 સૂત્ર તૈયાર કરીને રાખો. નેક્સ્ટ લેક્ચરમાં 7 સૂત્રની જરૂર પડશે. જો આજે તૈયાર થઈ ગયા હશે તો નેક્સ્ટ લેક્ચરના દાખલા એકદમ સહેલા આવી જશે. ઓકે, સરસ તૈયાર કરી દો.